નમસ્કાર મિત્રો, વેલકમ છે આજના આપણા નવા બ્લોગમાં। આજે અમે સેવાના કાર્ય માટે નીકળ્યા છીએ અને અત્યારે અમારે ચલાળાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં 25 થી 30 રાશન કીટ આપવાની છે। તો વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી રહેજો। અત્યારે અમે પહોંચી ગયા છીએ ચલાળા અને જો આ ગાડીમાં 25 રાશન કીટો ભરી છે અને આ રાશન કીટો ગરીબ માણસો હોય, જે નિરાધાર હોય, જેમને લોકોને જરૂરિયાત હોય એવા લોકોને રાશન કીટ આપવાની છે। તો વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી રહેજો। રાશન કીટ આપવાની છે આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ। આપીએ રેશન કીટ છે હો રાશન કીટ આપવાની છે। આ મારી પાસે વાવાઝોડું કેદી થયું હતું તે દુની નમી કે જોઈ ગયા બધા આવીને જોવા બધા આવ્યા પણ કાંઈ એ કે થઈ જાય મારી થઈ જાય એમ કરીને વહી ગયા। હવે થઈ જાય હાલો બીજું હવે બસ બસ પછી કેનલ પર ગામની અંદર આ આપણે રાશન કીટ આપવાની છે। ભાઈનું મકાન છે, ભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે રાશન કીટ લેવા ઉભા થઈ જવા તમારે હાટુ નથી લેવા આવતા એટલે અમારે બધું લઈને આવવું પડ્યું। આ દાદાનું ભેગું થઈ ગયું જાજુ આ તમારે હાટુ કીટ લઈ આવ્યા દાદા આવ્યો રાંધીને ખાજો અને પાછું ખૂટી જાય તમે પાછા દઈ જાવ રેડી ને બાકી મોજમાં આશીર્વાદ આપો હવે આશીર્વાદ દેવાના તમારે। તો મિત્રો એકદમ ભોળા માણસ છે કળિયુગ વગેરેના અને આજે આ તમારા બધાના સહયોગને કારણે થઈ અને મેં મારા આટલા 54 વર્ષમાં જે એરિયો જોયો નથી એ બધું અમને જોવા મળ્યું। આખી દુનિયા એક અલગ પ્રકારની છે તો તમારા સહયોગને કારણે બધું શક્ય બને। આ 3 દીકરીને એક દીકરો અને એના મમ્મી હું લાવ્યો ને તેથી ફાઈક્યું રાખીને અહીંયા પાછા જાય મુરલી ગામે વાવવા રાખતા ફાઈક્યું રાખી પછી આ ભાઈને તમારા ભાઈને હું એને બીમારી હતી પછી એને એ પછી વ્યવસાય ખબર આ બધા કિડની કે એવું મારા 5 દીકરા છે। હા બરોબર એ છોકરા નતા મેં ભાગે નોખો કરી દીધો છે દીકરો છે ને મકાને મારે ને પાકો આવું જ કરી દીધું છે। વાહ હું જીવતો હોઉં ને આવું જ કરી દીધું। બહુ સરસ સાક્ષી થયા છે અહીંયા આ વડીલ છે એના નાના ભાઈને 3 દીકરીઓ છે, એક નાનો 10 વર્ષનો દીકરો છે, 9 વર્ષની દીકરી 9 વર્ષની દીકરી છે અને તમારા ભાઈને શું થયું હતું? એને બીમાર હતા બીમાર અને એ ગુજરી ગયા ફેક્ટરમાં અને આજે છોકરાની મમ્મી છે એને હુમલો આવી ગયો। ટૂંકમાં અત્યારે મા બાપને બેમાંથી એને છોકરાને કોઈ નથી અને તમે એને મોટા કરો। હું માં અચ્છા અને તમારે આવકનું સાધન હું મારે કારણે હું રોજીનો જો મારે બધા ઘરનું કાંઈ નથી। અચ્છા હું આ માલ રાખું છું ને એમાં ગદર નાખું છું અને ફાગ્યા રાખી છું ઘરની જમીન કોઈ આપણે એવું નથી। અને 4 છોકરાને તમે મોટા કરો। હા છે 4 છોકરા તો મિત્રો તમે કલ્પના કરજો કે આજે વૃદ્ધ મા બાપ હોય એને પણ પૈસાવાળા માણસો વૃદ્ધાશ્રમમાં મૂક્યા રહે છે કારણ કે એને ઘરે હંચવાતા નથી કે ગમતું નથી એટલે પસંદ નથી। એની જગ્યાએ આ વડીલ ઢોરનો ધંધો કરે છે, જો આ ભેંસું ને બધું ગાયનો વ્યવસાય કરે છે અને એવી પરિસ્થિતિની અંદર પણ એના ભાઈના 4 છોકરાને મોટા કરે છે। તો સ્વાભાવિક એની ફરજ બજાવે છે તો સમાજ તરીકે માણસ તરીકે આપણી પણ ફરજ છે કંઈક મદદ કરવી। તો આની પહેલાં પણ આપણે એક રાશન કીટ મોકલી હતી અને આજે પણ આપણે આ રાશન કીટ અહીંયા એકને બદલે 2 દીધી છે। દીકરીઓનો અને એના ફોટા અમે તમને વિડીયો એટલા માટે નથી બતાવી શકતા કે બાળકો બધા ભણવા માટે ગયા છે તો આપણા એક સામાન્ય રાશન કીટ માટે થઈને એનું ભણતર બગાડીએ તો એ વ્યાજબી ન કહેવાય। આજે આપણે આવ્યા છીએ પાણિયા ગામની અંદર। અહીંયા દાદા અને દાદી બંને એકલા રહે છે, મોટી ઉંમરના છે। જો દાદા ને દાદી આ મકાન નથી, આ મકાન છે આપણે મકાન બતાવ્યું રાશન કીટ ખોલે છે દાદા છે રાશન કીટમાં આટલી વસ્તુ એવી છે મકાન છે દેવળા ગામની અંદર આવ્યા છે। અહીંયા પણ રાશન કીટ 10 જેટલી રાશન કીટ છે, દેશ દેવા જઈએ 4થી 5ની રાશન કીટ છે।